સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતેથી કોંગ્રેસ આયોજિત જન આક્રોશિત યાત્રાનો આરંભ થયો હતો। સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે આવી પહોંચેલી આ જન આક્રોશ યાત્રાનો કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ જન આક્રોશ યાત્રા સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્રસિંહ વર્ણામિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાદરપુર ખાતે અમિત ચાવડા દ્વારા અંબા માતાના મંદિરે દર્શન કરવામાં આવ્યા હતા। આ યાત્રા સંખેડા ખાતે પહોંચી હતી। સંખેડા ખાતે આવેલા ભાથોજી મહારાજના મંદિરે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ ભાથોજી મહારાજની પૂજા વિધિ કરી હતી, તેમને પુષ્પાંજલિ અર્પી હતી। આ યાત્રા સંખેડા તાલુકાના હાંડોદ ખાતે પહોંચી હતી। અત્રે સંખેડા તાલુકાના પૂર્વ કોંગ્રેસી આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ સ્વર્ગસ્થ દિનુભાઈ અમીનના પૂતળા પાસે પહોંચ્યા હતા। તેમની પ્રતિમાને સૌએ પુષ્પાંજલિ અર્પી હતી। ત્યાંથી આ યાત્રા સંખેડા તાલુકાના ટીંબા ગામે પહોંચી હતી। ટીંબા ગામે પહોંચેલી આ જન આક્રોશ યાત્રામાં જોડાયેલા સૌ આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। અત્રે ટીંબા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ એવા અમિત ચાવડા સાથે સૌએ વાર્તાલાપ કર્યો હતો। કોંગ્રેસ અધ્યક્ષ એવા અમિત ચાવડાએ આ ગામની મહિલાઓએ કરેલી વાતચીત ધ્યાનપૂર્વક સાંભળી હતી, તેમની રજૂઆતોને સાંભળી હતી। આ યાત્રા અહીંથી રવાના થયા બાદ સંખેડા તાલુકાના ભાટપુર ગામે પહોંચી હતી। ભાટપુર ગામે પહોંચેલી આ યાત્રાનું સૌ આગેવાનોએ સ્વાગત કર્યું હતું। ત્યાંથી આ યાત્રા સંખેડા તાલુકાના છેવાડે આવેલા વાસણા ગામે પહોંચી હતી। વાસણા ગામે હરસિદ્ધિ માતાના મંદિરે સૌ આગેવાનો હાજર રહ્યા હતા। અત્રે પ્રદેશ અધ્યક્ષ એવા અમિત ચાવડા જન આક્રોશ યાત્રાના બીજો તબક્કામાં 20મી ડિસેમ્બરે ફાગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા આજે 8મા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરી છે। આજે સવારથી સંખેડા હોય, નસવાડી હોય, તમામ બોડેલીના આસપાસના વિસ્તારોના લોકો મળી રહ્યા છે। જ્યાં જોઈએ ત્યાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે, એ પ્રશ્નો એક એક જનતા ઉઠાવી રહી। આખા જિલ્લામાં ગેરકાયદેસર ખનન થાય છે। ભાજપના મળતિયાઓ એમના આશીર્વાદથી કરોડો રૂપિયાની આ કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે। નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટના કારણે અનેક ગામોના લોકો વિસ્થાપિત થવાના, અનેક આદિવાસી સમાજના લોકો જેણે જળ જંગલ જમીનનું વર્ષોથી સદીઓથી જતન કર્યું, સાચવી રાખ્યા, એના ગરબાને આજે તબાહ કરીને આ પ્રોજેક્ટનો વિકાસ કરવાની વાત કરી રહ્યા છે। એની સામે પણ ખૂબ મોટો આક્રોશ છે। ખેડૂતો મળ્યા, ખાતરની તંગીથી તો પરેશાન છે જ, પણ સાથે સાથે કમોસમી વરસાદ થયો, મોટા પ્રમાણમાં કપાસથી લઈને બધા જ પાકો બરબાદ થયા। હજુ સુધી એનું પૂરતું વળતર નથી મળ્યું। એક વીઘે 3000 રૂપિયાનું વળતર આપવાની સરકાર વાત કરે છે, પણ એક વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું હોય તો આ પેકેજ રૂપી પડીકાથી કઈ મળવાનું નથી। સાથે સાથે ખેડૂતો જે કપાસ પકવે છે, ટેકાના ભાવથી ખરીદીની વાત તો કરે, સ્વપ્ન તો બતાવે, પણ ઓનલાઈન જ્યારે એપ્લિકેશન કરવાની થાય છે ત્યારે જ્યારે અભિમન્યુના 7 કોઠા વિધવાના હોય એટલી અઘરી પ્રોસિજર છે। એમાં પણ ભાજપના નેતાઓના વાલા દવલા ભેદભાવની નીતિને કારણે ઓનલાઈન કપાસના વેચાણમાં પણ ખેડૂતો હેરાન પરેશાન છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ચારે તરફ લોકો હેરાન પરેશાન છે। ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે ત્યારે જળ જંગલ જમીનના પ્રશ્નોને લઈ અને લોકો ખુલીને બોલી રહ્યા છે। દારૂની બદીને કારણે યુવાધન બરબાદ થાય છે। ટીંબા ગામની બહેનોએ જાહેરમાં કીધું કે મોંઘવારીથી તો ઘર ચલાવવું મુશ્કેલ છે, પણ આ દારૂની બદીને કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે। અમારા દીકરાઓ નાની ઉંમરે મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે, ત્યારે દારૂના ચુંગાલમાંથી આ યુવાધનને બચાવો। આ બધા જ વર્ગના, બધા જ સમાજના, બધા જ લોકોનો આક્રોશ આજે યાત્રામાં દેખાઈ રહ્યો છે। હું 100% કહું છું કે આ જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે એમ લોકો હિંમત સાથે, ડર વગર પોતાના હકો માટે, પોતાના પ્રશ્નો માટે બોલતા થયા છે। અને આવનારા દિવસો પર જમીની લડાઈ લડવાના સંકલ્પ સાથે જ્યારે કોંગ્રેસ પાર્ટી આ લોકોના પ્રશ્નોને લઈને નીકળીશું ત્યારે 100% 2027માં પરિવર્તન થવા જઈ રહ્યું છે।
પાટણ મુકામેથી મધ્ય ગુજરાતમાં શરૂ કરી હતી. આ યાત્રા ખેડા, આણંદ, વડોદરા જિલ્લાનો પ્રવાસ કરીને આજે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે. છોટાઉદેપુરમાં પણ દરેક જગ્યાએ અમારું યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. આમાં અમારો મુખ્ય હેતુ આ યાત્રાનો કે લોકોમાં જે આક્રોશ છે, લોકોની જે વ્યથા છે, લોકોની જે પીડા છે એ ખુલીને લોકો બહાર આવે અને લોકો અમારા સુધી પહોંચાડે એના માટે અમે નીકળ્યા છીએ. અને આજે છોટાઉદેપુરમાં પણ જે કમોસમી વરસાદને કારણે કપાસના પાક માટે નુકસાન થયું છે, હજી સુધી આ સરકારે ખેડૂતોને કોઈ વળતર ચૂકવ્યું નથી. આ વિસ્તારની વર્ષો જૂની માગણી છે કે નર્મદા ડેમનું પાણી પણ કેનાલ થકી આ સંખેડા, નસવાડી તાલુકામાં આવવું જોઈએ, પણ એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. આવી અનેક પ્રશ્નો લોકો અમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે એ પ્રશ્નોને અમે સરકાર સુધી પહોંચાડીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ ઉજાગર કરીને એમનો પ્રશ્નોનું નિરાકરણ આવે એવા અમારા પ્રયત્નો રહેશે.